ભરૂચ ખાતે બપોરે 12 વાગ્યે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે નોંધાઈ હતી। નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવક થતાં 15 દરવાજા ખોલી હાલ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ નજીક પાણીની સપાટી બપોરે 12 વાગ્યે 20.07 ફૂટને સ્પર્શી હતી। તંત્ર દ્વારા નદી કિનારે આવેલ નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। અંકલેશ્વર તરફ આવેલ સરફુદ્દીન, ખાલપિયા, જૂના છાપરા, જૂના કાશિયા, બોરભાટા બેટ, શક્કરપુર, જૂના પૂનગામ, બોરભાટા, જૂના તરિયા, જૂના ધંતુરિયા, જૂના દીવા સહિત 13 ગામોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। નદી કિનારે સ્થિત કંટ્રોલ કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરી રાખવામાં આવી છે।